આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ભુજ મંદિરના મહંત સદ્ગુરુ શ્રી અક્ષર જીવન સ્વામીની ચરિત્ર વાર્તા સાંભળશું। એક સમયે ભુજ મંદિરના મહંત સદ્ગુરુ શ્રી અક્ષર જીવન સ્વામી સત્સંગ વિચરણમાં બળદિયા ગામે પધાર્યા હતા। સ્વામી ત્યાગ, વૈરાગ્ય ને સાધુતાના શણગાર રૂપ સંત હતા। તેમના યોગમાં આવતા મુમુક્ષુઓને શ્રી હરિના મહિમાની ચોંટદાર અને ધારદાર ઉપદેશની વાતો કરતા। સ્વામી સહુને સત્સંગી રૂપી અમૃત રેડીને ધર્મ, ભક્તિ ને જ્ઞાન વૈરાગ્યમય કરી દેતા। બળદિયા ગામના સત્સંગીઓને મન સ્વામીનો ઘણો મહિમા હતો। સાંજની સભામાં બળદિયાના હરિભક્તોએ પૂજ્ય અક્ષર જીવનદાસ સ્વામીને વાત કરી કે સ્વામી, અમારા ગામમાં મંદિર થાય તો સારું, એવી અમારી ઘણી ઈચ્છા છે, જેથી બધાને સત્સંગ કરવામાં તેમજ સાંજ સવાર ભગવાનના દર્શન કરવા માટે સગવડ રહે। બળદિયા ગામ શ્રીજી મહારાજની ચરણ રજથી પાવન ભૂમિ હોય, ત્યાં મંદિર થાય તો સહુ હરિભક્ત સમુદાયને લાભ મળે, એમ શુભ સંકલ્પથી ગામ લોકોએ વાત કરી। તેથી સ્વામી રાજી થતા કહે કે ગામ બહાર ગાંગજીભાઈની વાડીમાં મંદિર કરાવીએ। ભલે અત્યારે વાડીનું મંદિર સહુને થોડું દૂર થશે, પણ થોડા સમય પછી ગામમાં સત્સંગ વધતા મંદિરની જગ્યા બરાબર લાગશે। સ્વામીએ તો ભવિષ્યનો વિચાર કરીને કહ્યું, ને હરિભક્તોએ કહ્યું કે ભલે સ્વામી, આપને યોગ્ય લાગે તેમ કરાવો, પણ આ વાડી તો બળદિયા ગામના જાગીરદાર આઈસા બાવાની છે, અને કણબી ગાંગજીભાઈને તો ફક્ત ગણોતથી ખેડવા માટે તે જમીન આપી છે। આમ ભક્તોએ કહ્યું ત્યારે સ્વામી કહે, ભલે, પણ પહેલા ગાંગજીભાઈને બોલાવો। અક્ષર જીવન સ્વામીની આજ્ઞા થતા હરિભક્ત ગાંગજીભાઈ તો તુરંત જ આવ્યા, ને દંડવત પ્રણામ કરીને સન્મુખ બેઠા। સ્વામીએ તેમની આગળ મંદિર બનાવવાની પોતાની ઈચ્છા જણાવી, ને તે ગામ બહારની વાડીની જમીન આપશો કે કેમ તે પૂછ્યું। ત્યારે ગાંગજીભાઈએ કહ્યું કે સ્વામી, મારો આ જમીન ઉપર જ નિર્વાહ છે, પણ આપ આજ્ઞા કરો તે તો મારે હરખથી આ કામ કરવું જ જોઈએ। મારી વાડીમાં મંદિર થાય ને સંતો ભક્તો કાયમ પધારે, એનાથી વધારે રૂડું છું। ગાંગજીભાઈ, શ્રીજી મહારાજ પધારશે એટલે સૌ સારા વાના થશે। જાઓ, તમારે જેટલું કરજ છે તે રકમ અમે આપીશું, અમે આશીર્વાદ આપીએ છીએ, ને તમારો સત્સંગ સારો રહેશે। મહારાજ તમારા વંશવારસોને ઘણા સુખી કરશે। આમ અક્ષર જીવન સ્વામીએ કણબી ગાંગજીભાઈ ઉપર અતિ રાજી થયા થકા કહ્યું, આ વાડીની જમીન તો બળદિયાના જાગીર આઈસા બાવાની હોય, તેથી મૂળ પરવાનગી તો તેના હાથની વાત છે, એમ હરિભક્ત ગાંગજીભાઈએ જણાવ્યું। ત્યારે સ્વામીએ તરત તપાસ કરાવીને તે જાગીરના કારભારી કાસુભાઈને બોલાવ્યો। કાસુભાઈએ ભુજ શ્રી નરનારાયણ દેવ તેમજ અક્ષર જીવન સ્વામીના પ્રતાપની વાતો સાંભળી હશે, તે મહિમા જાણીને તુરંત આવ્યા। સ્વામીએ એમનું યથાયોગ્ય સ્વાગત કરીને પાસે બેસાડ્યા। પછી સ્વામીએ હૃદયમાં મહારાજને સંભાળી કહ્યું કે કાસુભાઈ, અમારે અહીં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર કરવું છે, ને તેમાં તમારી મદદની જરૂર છે। ત્યારે કારભારી કાસુભાઈએ કહ્યું કે આપ જેવા મોટા પુરુષને ગમે
તે કામ હશે તે હું જરૂરી કરી આપીશ. પછી સ્વામીએ વિગતે વાત કરી. એટલે કાસુભાઈએ કહ્યું કે સ્વામી, આયસા બાવાને સમજાવવાનું કામ મારું છે. ત્યારે સ્વામીએ કહ્યું જે આયસા બાવો તરત માને એમ નથી, માટે સમજીને કામ કરાવજો. કાસુભાઈને તો આવું પરોપકારનું કામ કરવાનું મળ્યું, તેથી તરત જ અતિ મહિમાએ સહિત આયસા બાવા પાસે જઈને તેમને કહ્યું કે આ તો કેવું પુણ્યનું કામ છે ને મંદિર સાથે તમારું નામ પણ ઇતિહાસમાં અમર થશે. માટે આ વાડીની જમીન ધર્માદાના કાજે આપી દ્યો. પછી એના પાસે દસ્તાવેજ વગેરે કરાવીને સહી લઈ સ્વામી પાસે કાસુભાઈ આવ્યા ને ભગવાનના ચરણમાં દસ્તાવેજ મૂક્યો. ત્યારે સ્વામી તો ઘણા રાજી થયા. એ સમયે ગાંગજીભાઈએ તે જમીનમાં બાજરો વાવેલો તે લણાવીને દાંડર વઢાવી ને તે જમીનમાં મંદિરનું કામ શરૂ કરાવ્યું. બળદિયાના ગામના લોકોએ મંદિરના બાંધકામ સારું નદીએથી રેતી મંગાવી. ત્યારે કાસુભાઈએ ગામમાંથી ઢોલી બોલાવીને દાંડી પીટીને સહુને આ સેવામાં જોડાવા માટે જણાવ્યું ને સહુના સેવા યજ્ઞથી આ પાયાનું તથા મંદિરનું કામ પૂરું થયું. સ્વામીએ કાસુભાઈને કહ્યું કે તમે અમારા મંદિર માટે પક્ષ રાખીને સારી સેવા કરી છે, તેથી હું ઘણો રાજી થયો છું ને ભગવાન પણ તમારા ઉપર રાજી થશે ને તમે કની માંગો. ત્યારે કાસુભાઈએ કહ્યું કે સ્વામી, આપ જેવા મોટા પુરુષ રાજી થયા છો તો મારા જીવનું ભલું થાય, બસ એ જ માગું છું. ત્યારે સ્વામીએ કહ્યું જે જાઓ, અંતકાળે ભગવાન શ્રી સ્વામિનારાયણ તમને તેડવા આવશે અને શ્રી હરિને અખંડ ધારી રહેલા આવા વચન મૂર્તિ સમર્થ સંતનું કહેણ ભગવાન કાયમ પૂર્ણ કરે છે. ને સંવંત 1961માં જ્યારે કાસુભાઈનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન શ્રી હરિ અક્ષર જીવનદાસ સ્વામી તેમજ નંદ સંતો સાથે પધાર્યા છે એમ કાસુભાઈએ સહુને કહ્યું ને જય સ્વામિનારાયણ કહીને અક્ષરધામમાં પહોંચી ગયા. મંદિરની જમીન આપનારા કણબી ગાંગજીભાઈનો પરિવાર પણ પૂજ્ય અક્ષર જીવન સ્વામીના આશીર્વાદે દેશ વિદેશમાં આર્થિક રીતે ખૂબ જ સુખી થયો. એમના વંશમાં પરમ એકાંતિક શૂરવીર ભક્ત લક્ષ્મણભાઈ થયા, જેઓએ સારાએ સત્સંગમાં ખૂબ સેવાઓ કરી. હાલ સારાએ બળદિયા ગામમાં પૂજ્ય અક્ષર જીવનદાસ સ્વામીના આશીર્વાદે સત્સંગ ખૂબ જ વધ્યો છે. આ પાવન પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.